મજા આવી ગઈ હો આજે. તાર મસ્ત માથું હલકું થઈ ગયું આજે તો. વૈદિક હું તમારા માટે આટલું બધું કરું હું તો તમે મારા માટે શું કરી શકો? યાર તારા માટે તો હું મરી પણ શકું. મારી તો બધા કે જીવીને બતાવો મારી જોડે. એ વૈદિક તમે ગાડી જબરી ચલાવો, જોયા વગર જ ઘેર પાડી દો. જબરું ટેલેન્ટ હે હો બાકી. એ તો બકા ટેલેન્ટ ની વાત છે. તું એ જીપ જોયા વિચાર્યા વગર નહીં ચલાવી લીધી. સલમાન હજી એક વાત સમજાતી નથી. ભગવાને તને આટલી સુંદર બનાવી છે છતાં આટલી મૂર્ખ કેમ બનાવી તને? એ તો આપણને બંનેને મળાવવા માટે. આપણને બંનેને મળાવવા માટે. એટલે કહેવા શું માંગે છું? હું સુંદર છું એટલે તમે મારા પ્રેમમાં પડ્યા અને હું મૂર્ખ હતી કે હું તમારા પ્રેમમાં પડી. બરાબર. દ્રષ્ટિ, તું પેલા કેટલી લગન કરીને આવી તારે ડાઈ હતી. કઈ હામુય નથી બોલતી. કેટલું કામ ગમે એ કામ કહું તો એ બધું કરી લેતી હતી. હવે તો બધું કામ એ નહીં કરતી અને હામું બોલ કરે છે. મમ્મી એમ જ છે એવું કે પહેલા હું મારી મમ્મી જોડે રહેતી અને હવે તમારી જોડે રહું છું એટલે સંગતની અસર તો થાય ને. બરાબર. શું બોલે? વૈદિક લો તમને 500 રૂપિયા આપું, મને 100 રૂપિયા આપો. મારા પર્સમાંથી 500 રૂપિયા કોને કાઢ્યા? गोलमाल है भाई, सब गोलमाल। એને લીધા હોય નો આજ તો વારો પડી જવાનો હે. મમ્મી આને લીધા. એ સાંભળો ને વૈદિક, હા બોલ ને. હું મરી જાઉં તો તમે શું કરો? તો યાર હું ગાંડો થઈ જાઉં. ઓ તો તમે બીજા લગ્ન ના કરો? એનું કઈ નક્કી નહીં હો. ગાંડો તો ગમે તે કરે. औरत का चक्कर बाबू भैया, और શું ચર્ચા કેમ નહીં? આ તો નવો જ લઈ આવો હોય ફોન, પણ શું કામ નવો લાવો હોય? પણ કામ જ નહીં કરતો. એમ તો કામે તું એ નહીં કરતી તો શું હું નવી લઈ આવું? म्यूजिक। મમ્મી હું જીમ જઈશ. ક્યાં? જીમ બોડી બનાવવા. ઘરમાં તો તારેથી એક કામ થતું નહીં અને જીમમાં જઈને મહેનત કરીશ તો ઘરના મહેનતના પૈસા જીમમાં આપવા જવાના? સન્માની આઈને મહેનત કરને. શું લોકો હામું દેખાડા કરવા સ્ટાઇલ મારવા જવી તારે? એક કામ કર, બધું કામ જાતે કરવા માંડી પડ. કચરા પોતાને બધુંય તરત પાતળી થઈ જઈશ. ઘરનું કામ કરવાથી પતલા થઈ જતા તો તમે અભ્યાસ કરો. હે આજ તો તારી જીમ ઢાંકી નાખ. કાલે શ્રાદ્ધ છે અને કાગડા આવતા નહીં. હવે તમે આવો તો અમારું કામ થઈ જાય. યાર માની જા ને યાર. આવું શું કરે? માની જા ને યાર. મમ્મી આ બૈરાઓ રાજી રાખવા શું કરવું પડે? તારું મોઢું બંધ રાખ, પાકીટનું મોઢું ખુલ્લું રાખ એટલે રાજી. क्षण से जो टूटे कोई सपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे कोई। દ્રષ્ટિ તને ખબર છે જુદાઈ પિક્ચર માં અનિલ કપૂર એનો બૈરો 2 કરોડ માં વેચી દે? હા તો તને એવો મોકો મળે તો તું મને કેટલા વેચે? છટકી ગયો તમારો બુદ્ધિ છે કે નહીં? શું કઈ પણ બોલો છો? मुझे तुम मिल गई। કોઈની બુદ્ધિ બગડી કે તમારા 2 કરોડ રૂપિયા આપે? 2000 ના આપે તમારા કોઈ? નીકળો અહીંયાથી. જો દ્રષ્ટિ, જીવનમાં સંઘર્ષ પિતા જોડેથી અને સંસ્કાર માતા જોડેથી શીખવા જોઈએ. કપડા ને વાસણ ધોતા તો બૈરું શીખવાડી દેશે. बेदर्दिया यार, बेदर्दिया ओ बेदर्दिया। મારા કોઈ સમાજના છોકરી જોડે લગ્ન કરવાની જરૂર હતી.
સમજદાર છોકરી થોડી તમારા જોડે લગ્ન કરે. બસ મારા હાથ સાબિત કરું તું. દ્રષ્ટિ એક ચાવી મળી ક્યાં મૂકી છે? કેમ મંદિર જાઉં છું? ના ભાઈ આને ચાવી લગ્ન પહેલા તો રોજ મંદિર જતા હતા, હવે શું થયું? લગન પછી ભગવાન પછી ભરોસો જ ઉઠી ગયો. દ્રષ્ટિ એક ગ્લાસ પાણી આવશે ને? કેમ તરસ લાગ્યો તમને? ના ચેક કરું હે ગળામાં લીકે તો નથી ને? वे मेरा टोला नहीं आया टोला वे मेरा टोला नहीं आया યાર આખો દિવસ તારક મહેતા લાઈન ક્રિકેટ કર ને ના નહીં કરવાની. જોઈ લઈશું. શું જોઈ લેશો? તારક મહેતા જોઈ લઈશ. તો આ ઠીક. જો દ્રષ્ટિ જીવનમાં સંઘર્ષ પિતા જોડેથી અને સંસ્કાર માતા જોડેથી શીખવા જોઈએ. કપડા ને વાસણ ધોતા તો બૈરું શીખવાડી દેશે. बेदर्द यार बेदर्द ओ बेदर्द પગલો ઊંચા નોકરા ટેન્શન લઈ લે તો વાડે ખરી જ્યા ટકી થઈ જાય અહીંયા. અમારે ટેન્શન હોય, અમારે ટેન્શન હોય. તમારે શું ટેન્શન? તમારા વાળ જુઓ અને મારા વાળ જુઓ. વાળ કઈ નામ નહીં થયા. જો આનો કમાલ હે. ડોક્ટર ફ્લુક્સન? ઓ ડોક્ટર ફ્લુક્સન હેર ઓઇલ નો શેમ્પુ છે આ તો. એટલે તમારા વાળ આવા હે એમ કોને? આ છે ડોક્ટર ફ્લુક્સન શેમ્પુ અને હેર ઓઇલ, જે હેર ખરતા અટકાવે છે, હેરને સ્ટ્રોંગ અને સિલ્કી સોફ્ટ બનાવે છે, હેર ગ્રોથ વધારે છે અને હેરને ડેમેજ થતા અટકાવે છે. તો તમે પણ વાપરો ડોક્ટર ફ્લુક્સન શેમ્પુ એન્ડ હેર ઓઇલ. વર્ધી ચલો ને આપણે ડોક્ટર પાસે જઈએ. મને જીવ ઉપર બહુ ચાંદા પડ્યા છે. થાય જ ને, કોઈને આરામ તો આપતી જ નહીં. નકરું બળ 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 કરે. तुझे अपने बनाया इसलिए તમને સીધા દૂર કરી શકું ને એટલે. કવિત્રી બખાડી ફરી નાખી. અરે વૈદી, લગ્ન પહેલા તો તમે મને થિયેટર, મોલ ને ગાર્ડન ને હોટલ ને બધી કેવી કેવી જગ્યાએ લઈ જતા હતા. હવે તો ક્યાંય લઈ જ નહીં જતા. અરે ગાંડી, ચૂંટણી પછી ક્યારે પ્રચાર જોયો છે? શું કરો કે અડધો કલાકના ફાઇલમાં? કઈ મેરેજ સર્ટિફિકેટ જોઉં છું. કેમ મેરેજ ની ડેટ ભૂલી ગયા કે શું તમે? ના યાર, એક્સપાયરી ડેટ ગોતું છું. એ આ ગાડીમાં ધમાકેદાર ઓફર છે, આપણે લેવાની છે ને? લઈ લે, એક કામ કરે, ઓટો લઈ લેશું. એટલે તું એ ચલાવી કે હું એ ચલાવી શકું? ના, હું રિક્ષા નહીં ચલાવવાની. અલી ઓટો કાઢી કઉ છું, જેમાં ગેર ના આવે, બુદ્ધિ વગર ની. हमारा दिमाग खराब દ્રષ્ટિ હા લોટરી લાગી. ના હોય હા લાગી જી. તો અડધા પૈસા તમારા ને અડધા પૈસા મારા. તો તું પૈસા નું કરીશું તું? કઈ નહીં, અડધા પૈસા લઈને મારે પીએ જતી રહીશ. તમે ખુશ ને હું ખુશ. 100 રૂપિયાની લાગી હે. 50 રૂપિયા નીકળ હવે. અરે હું આ બધા મારા જૂના કપડા ગરીબ ને આપી દઉં. અરે ફેંકી દે ને, કોઈને આપવા નથી. અરે દુનિયામાં કેટલી ભૂખી તરસીને ગરીબ મહિલાઓ હોય, બિચારી કોઈ પણ પહેરી લેશે. અરે તારા માપના જેના કપડા આવશે એ થોડી ભૂખી તરસી હશે. ચાલો મશીન થઈ ગયું સારું? હો થઈ ગયું. ચાલો તા મશીન ની જેમ અવાજ તો આવતો નહીં આમાં નવામાં. નવું હોય તમારી અવાજ ના કરે, જૂનું થાય ને પછી કચ કચ કરે. ला 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 गजब बेइज्जती है ભાવના બેન, અમાર જમાઈને તો વાત જ ના થાય. પ્રસંગમાં બધું કામ પાડી જાય. એટલે હાંભળો, આ શ્રીખંડ, ખમણ ને પાત્રા ને બધું લેતા આવજો, આપણે જમાઈ આવવાના છે ને એટલે. હો ને, ભૂલતા નહીં. ભાવના બેન, આ તો અમારે જમાઈ આવવાના છે. આવજો ઘરે બેહવા, હો ને.
મારા જમાઈ તો હાવ સીધા જ છે, તું જ ખોટી હું. એ જી મંગલ ભાવાનયા દ્રષ્ટિ, આપણે ઘરની દેખરેખ માટે કૂતરું પાડી દઉં છે. કેમ તમે ક્યાંય બહાર જવાના છો? કંટાળી ગઈ હું તો તમારા રોજ રોજના ત્રાસથી. હું તો આવડી મારા પિયર. ક્યાં જાઓ હવે તમે? હું તો મંદિર જાઉં છું પાણે. તમે ગમે એટલી બાધા રાખશો તો હવે હું પાછી નહીં આવવાની. પણ હું તો મારી બાધા પૂરી થઈ ને એટલે જાઉં છું. શું કરો છો? કઈ નહીં, બસ આ પૈસા ભેગા કરતો હતો. મને ખબર છે તમે મારો બર્થડે આવે છે ને એટલે મારા માટે પૈસા ભેગા કરો છો. टूटा हुआ सा